યુટ્યુબ પર સનરાઈઝ એકેડમી સર્ચ કરો, સબસ્ક્રાઇબ બટનને પ્રેસ કરો અને નોટિફિકેશન બેલ આઇકોનને દબાવી આપો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે સનરાઈઝ એકેડમી યુટ્યુબ ચેનલ પર. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સરકારશ્રી દ્વારા જે નવી જાહેરાત કરવામાં આવી છે અને સર્ક્યુલર આપ્યો છે કે પરીક્ષાઓ હવે ઓનલાઈન મોડમાં લેવાશે, MCQ મોડમાં, અને એના માર્કિંગ સિસ્ટમ પણ આપણને જણાવી દીધી છે. જેના વિશે ઓનલાઈન ગાઈડલાઈન માટે વિદ્યાર્થીઓને એક સર્ક્યુલર જાહેર કર્યો છે, જેની માહિતી હું અગાઉ પણ ગયા વર્ષે જે વિન્ટર 2020ની એક્ઝામ લેવાઈ એમાં પણ મેં જાણ કરી હતી. છતાં પણ આપણે બીજા સર્ક્યુલર વિશે જે લોકોને અત્યારે એક્ઝામ આપવાની છે એમના માટે આપણે સર્ક્યુલરની વાત કરીએ. અને તમે જોઈ શકો છો તારીખ 16 એપ્રિલે 2 સર્ક્યુલર આવ્યા છે. એમાં એક સર્ક્યુલરમાં વિદ્યાર્થી મિત્રો માટે ગાઈડલાઈન આપી છે અને એક સર્ક્યુલરમાં ઇન્સ્ટિટ્યૂટ માટે ગાઈડલાઈન આપી છે. તો હવે આપણે જોઈશું વિદ્યાર્થીઓને કઈ ગાઈડલાઈન લેવાની છે. તો એના માટે આ સર્ક્યુલર લેવાનો છે અને એ સર્ક્યુલર હું ડાઉનલોડ કરું છું. ડાઉનલોડ થઈ જાય એટલે આપણે એ મુજબ માહિતી મેળવીએ કે એમાં શું માહિતી આપવામાં આવી છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, 16 એપ્રિલ 2021ના રોજ ગાઈડલાઈન એન્ડ ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન રિગાર્ડિંગ ઓનલાઈન MCQ વિન્ટર 2020 એક્ઝામિનેશન ફોર સ્ટુડન્ટ, આવો એક સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યો છે. એ સર્ક્યુલરમાં બધી વાત તો હું તમને નહીં જણાવું, પણ ઇમ્પોર્ટન્ટ જે છે એ આપી દઉં છું કે આ ઓનલાઈન મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન MCQ ટાઈપની એક્ઝામ હશે. જેમાં આ ઓનલાઈન MCQ ટાઈપની એક્ઝામિનેશનમાં સ્ટુડન્ટ ડેસ્કટોપ, લેપટોપ, મોબાઈલ, ટેબ્લેટ કોઈ પણથી આપી શકે છે. સ્ટુડન્ટ જો એક્ઝામ આપવા માંગતા હોય તો એમણે લેપટોપ, ડેસ્કટોપ કે ઓપરેટિંગ સિસ્ટમ જે વિન્ડોઝ 7 અને એનાથી વધારે હોય એ જ, મોબાઈલ અને જો ટેબ્લેટ રાખતા હશે તો એમણે એન્ડ્રોઈડ 6 અને એના કરતાં વધારે કોઈ પણ એન્ડ્રોઈડ સિસ્ટમ હશે તો ચાલશે. વેબકેમ ફરજિયાતપણે જરૂરી છે કે જે સ્ટુડન્ટ ડેસ્કટોપ કે લેપટોપ પરથી આપવાના છે એમણે તો વેબકેમ રાખવો જ પડશે. અને મોબાઈલ અથવા તો ટેબ્લેટ પરથી આપવાના જ એમને પોતાના મોબાઈલનો ફ્રન્ટ ફેસિંગ કેમેરા શરૂ રાખવો પડશે. સ્ટુડન્ટ કે જેમણે પહેલાં પ્રી ચેક ટ્રાયલ ટેસ્ટ સક્સેસફુલી આપી હશે એવા જ વિદ્યાર્થીઓ રજિસ્ટર એક્ઝામિનેશન માટે થઈ શકે. યુઝર આઈડી પ્રી ચેક ટ્રાયલ ટેસ્ટ માટે ફાઇનલ એક્ઝામ જે કંઈ પણ સ્ટુડન્ટના એનરોલમેન્ટ નંબર હશે એના પ્રમાણે જનરેટ થશે અને એ પ્રમાણે પાસવર્ડ પણ એમને આપવામાં આવશે અને એ પ્રમાણે બધું ડિસ્પ્લે થશે અને એના આધારિત પાછળ એક્ઝામ ફીસ પેઇડ કરીએ છીએ એના આધારે તમને યુઝર આઈડી પ્રી ચેક ટ્રાયલ ટેસ્ટના પાસવર્ડ આપવામાં આવશે અને પછી તમે એક્ઝામ આપી શકશો. Subject are instructed to read the password carefully and use the subject wise and date wise password and mobile number and mention in their student portal. સ્ટુડન્ટ કે જેઓને તેમના પાસવર્ડ તેમના સબ્જેક્ટ અને તારીખ પ્રમાણે સ્ટુડન્ટ પોર્ટલની અંદર મેન્શન કરેલા છે અને એમાં ખાસ કરીને એમણે જોઈ લેવું. ઓફલાઈન મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન એક્ઝામ જે છે એ કન્ડક્ટ થશે ક્યારે કે જે વિદ્યાર્થી મિત્રો આ પરીક્ષા પાસ નથી કરી શક્યા અથવા તો જે વિદ્યાર્થી મિત્રો પ્રી ચેક ટ્રાયલ ટેસ્ટમાંથી પાસ નથી થયા અથવા તો કોઈ પણ કારણસર પરીક્ષા ચાલુ પરીક્ષા એ લોકો બહાર નીકળી ગયા છે અથવા તો પરીક્ષા કન્ડક્ટ નથી થઈ શકી કોઈ પણ કારણસર, તો તેઓની માટે ઓફલાઈન MCQ એક્ઝામ લેવાશે. 512 kbpsની સ્પીડ જરૂરી રહેશે. સ્ટુડન્ટ કે જેઓ ઓનલાઈન MCQ એક્ઝામ આપવા માટે તૈયાર થયા છે એમને એમની જગ્યા પર કે પોતાના ઇન્સ્ટિટ્યૂટ ઉપર બેસવાનું રહેશે. સ્ટુડન્ટને જો જરૂરી ઇન્ટરનેટ સ્પીડ કે ન હોય તો એમને ઇન્સ્ટિટ્યૂટ પાસેથી માગી શકે છે અને ઇન્સ્ટિટ્યૂટ એને ઇન્ટરનેટ કનેક્ટિવિટી અને સ્પીડ બધું જ પ્રોવાઈડ કરશે. કાઇન્ડલી રિફ્રેઇન ફ્રોમ ડુઈંગ માલ પ્રેક્ટિસ, એ આપણા જે કંઈ પણ ડિવાઇસ છે એ ડિવાઇસને રિલેટેડ છે. યુ વિલ બી મોનિટર્ડ થ્રુ આઉટ ધ એક્ઝામ, આખી એક્ઝામ દરમિયાન તમે મોનિટર તમારું થશે. એની અટેમ્પ્ટ ટુ ઇમ્પર્સનલ એન્ડ કોપી આન્સર ફ્રોમ અધર સ્ટુડન્ટ ઓર ટુ indulge in any other malpractice unfair means during the exam will not only lead to immediate or later revocation of mark achieved but may also lead to impose penalty as per GTU norms. જો તમે કંઈ પણ UFM છે, માલપ્રેક્ટિસ છે, કંઈ પણ તમે ટૂંકમાં અનફેર મીન્સમાં પકડાશો તો તમારી પર કોઈ પણ પ્રકારનું GTU જે છે એ પેનલ્ટી અથવા તો સસ્પેન્શન કરાવી શકે છે. You are not allowed to communicate with anyone about the content of the exam while appearing for the same. Communicating about exam content in any form by any means to any person or entity at any time is strictly not allowed and may not lead to. તમે આખી જ પરીક્ષા દરમિયાન કોઈ પણ વ્યક્તિ સાથે વાતચીત કરી શકશો નહીં,
કોઈ વ્યક્તિ તમારી આજુબાજુમાં આવી શકશે નહીં. તમારે એવી જ જગ્યાએ એક્ઝામ પ્લેસ સિલેક્ટ કરવાનું રહેશે કે જે જગ્યા ઉપર કોઈ પણ વ્યક્તિ આવતું જતું ન હોય અને એ જગ્યા ઉપર તમે એકલા જ બેસીને કોઈ પણ બીજી વ્યક્તિનો અવાજ પણ ન આવતો હોય એવી જગ્યાએ તમારે એક્ઝામ આપવાની રહેશે. ડુ નોટ ટેમ્પર ધ એક્ઝામ એપ્લિકેશન. એક્ઝામ એપ્લિકેશનને વળવી નહીં, તોડવી નહીં ભાઈ. You do not turn off your device while giving exam. During exam, do not try to move out of your exam pressing non-relevant keys, back or home button. કોઈ પણ અનિચ્છનીય બટનો કે હોમ બટન દબાવવા નહીં. Putting your hand on face. તમે હાથ મોઢા ઉપર રાખી શકશો નહીં. Avoid moving out of the camera frame during exam. એક્ઝામ દરમિયાન તમે કેમેરાથી દૂર જઈ શકશો નહીં. Ensure no second person is present near, close by, around you during exam. સાંભળ્યું? Device examination screen and your camera image must be in same orientation at all time. Device અને તમારો ફેસ કેમેરાની સામે જે છે એ આખી પરીક્ષા દરમિયાન એક જ સરખી જગ્યાએ રહેવો જોઈએ. Ensure that your handheld device camera is not blocked by your finger or palm inadvertently. તમારી આંગળીઓ અથવા તો તમારી હથેળી વડે પણ તમે તમારા કેમેરાને બંધ કરી શકશો નહીં. Make sure that camera frame should be able to capture your full face with both ear throughout the exam. તમારા બંને કાન દેખાય એવી રીતે તમારો કેમેરા દેખાવો જોઈએ. While capturing the picture, you must be looking into the camera with your face in the center. Your full face should get ample light from the front. તમારા ફેસ ઉપર લાઇટ આવવી જોઈએ. Do not change your location once your exam is started. તમારી એક્ઝામ શરૂ થયા પછી તમે જગ્યા બદલી શકશો નહીં. Accept the device through which student is appearing in exam. No other device like cell phone, electronic tablet, Bluetooth or USB device, digital item, etc. are allowed. તમે જે ડિવાઇસ ઉપર એક્ઝામ આપો છો એની સિવાય બીજા કોઈ પણ ડિજિટલ સાધનો તમે રાખી શકશો નહીં. યુ મસ્ટ ઇન્સ્ટોલ લેટેસ્ટ વર્ઝન ઓફ ક્રોમ બ્રાઉઝર. ક્રોમ બ્રાઉઝરમાં જ પરીક્ષા આપવાની છે. વેબકેમ, ફ્રન્ટ ફેસિંગ કેમેરા શુડ બી ઇન વર્કિંગ કન્ડિશન, બંને ચાલુ હોવા જોઈએ. વન્સ યુ લોગ ઇન અપિયર ઇન એક્ઝામ, ફર્સ્ટ ઓફ ઓલ યોર ફોટો એન્ડ ફોટો આઈડી વિલ બી કેપ્ચર્ડ. યુ આર ઇન્ફોર્મ ટુ કીપ યોર કોલેજ આઈડી or government approved original photo ID like driving license, passport, આધાર કાર્ડ, ઇલેક્શન કાર્ડ હેન્ડલી વિથ યુ. બધી વસ્તુઓ તમારે સાથે રાખવી પડે. કોઈ બી એક હશે તો બી ચાલશે. Do not wear mask. If you are appearing from your institute, you should keep 2 meter distance from other person. જો તમે ઇન્સ્ટિટ્યૂટમાંથી પરીક્ષા આપવા માંગો છો તો તમારે ઓછામાં ઓછા બીજા કોઈ વ્યક્તિથી 2 મીટરનું અંતર રાખવું પડશે. Ensure to have consistent internet connectivity and enough power supply and backup. Do appropriate call forwarding, call diverting setting in your mobile phone to avoid the interruption while giving exam. Call diverting ને call forwarding શરૂ કરી દેવું. Download and install online exam application EXE from your student portal login. Ensure you download only single file for online MCQ examination in your device. If you will download multiple files, then file name will change and it will not work. એક જ વખત તમે ડાઉનલોડ કરજો, વારાઘડીએ ડાઉનલોડ ન કરીએ કરતા. કઈથી મળશે? લેપટોપ કે ડેસ્કટોપ હશે તો you might have to unzip the downloaded file for respective device. Open the downloaded file. Exam screen will open. Enter your enrollment number and your registered mobile number. Press submit button. Enter username, password and captcha. Press login button. Follow instruction on screen. સ્ક્રીન ઉપર આપેલી ઇન્સ્ટ્રક્શન ફોલો કરો એટલે બધું જ થઈ જશે. For mobile tablet, allow all permission for app installation. જે એપ ઇન્સ્ટોલ કરી છે એના માટે બધી જ પરમિશનો આપી દેવી. Turn off all notification to avoid unnecessary logout during live exam. Allow installation of apps from sources other than Play Store. Open the application. Exam screen will open. Enter your enrollment number and your registered mobile number. Press submit button. Enter username, password and captcha. Press login button and follow instruction on screen. Multiple student can't log in on same device. એક જ ડિવાઇસ ઉપર બે સ્ટુડન્ટ લોગિન નહીં કરી શકે. Device should be placed on a flat and sturdy surface. Ensure that device should not be moved from fixed position. Ensure to disable screensaver or power saving mode in the device. Ensure you have quiet surrounding. Exam runs on auto save mode. You can re-log in the exam by following the same step as it is were carried out by initially. જો તમે re-login કરવા માંગો તો ફરી વખત તમે પહેલેથી જ સ્ટેપ આફ્ટર re-login the same question number where you got disconnected will be displayed. જે પ્રશ્નથી તમે ડિસ્કનેક્ટ થયા છો એ જ પ્રશ્નથી તમે ડિસ્પ્લે થશે. However, please note that such type of disconnection or relogins are monitored and recorded. તમે કેટલી વખત ડિસ્કનેક્શન અને રીલોગ થયા છો એ બધું મોનિટર થશે, રેકોર્ડ થશે. Any activity outside the live exam screen will result in logout. જો તમને કોઈ બીજી એક્ટિવિટી ચાલુ એક્ઝામે જોવા મળશે તો તમને લોગ આઉટ કરી દેશે. Exam application have to be restarted and you will have to do re-login.
Once the exam has been finally submitted, the login will not be allowed. After completion of exam session time, also login will not permitted. Important instruction while appearing in pre-check trial test. Pre-check trial test આપો જ્યારે clock will be set to the server time. Clock server time મુજબ હશે. Click any one of the given answer option button to select your answer. To change an answer, simply click the desired option button. Click on the clear response button to deselect a chosen answer ને dechoose કરવો હોય તો તમે clear response આપશો. Click on the save and next button to save the answer before moving to the next question. The next question will be displayed automatically. Click on the save and review button to save your answer and review it at a later stage. If you do not return to this question at a later stage, this answer will be considered for evaluation. જો તમે save and review કરશો તો તમારો જે પ્રશ્ન હશે એ આગળ રિવ્યુ માટે જશે, પણ જો તમે save and review આપશો અને તમે ફરી વખત એ પ્રશ્ન પર નહીં આવો તો તમારો ક્વેશ્ચન સીધો ઇવોલ્યુશનમાં ગણાઈ જશે. જો 7 નેક્સ્ટ કરશો તો સેવ થઈ જશે અને આગળના પ્રશ્નો પર ઓટોમેટિક આવી જશે. ક્લિક એન્ડ રિવ્યુ એન્ડ નેક્સ્ટ બટન. This will enable to review a question at a later stage without selecting an answer to question. This will cause the next question to be displayed. જો તમે પ્રશ્નનો જવાબ આપવા માંગતા નથી અને નેક્સ્ટ ક્વેશ્ચન પર જવા માંગો છો તો રિવ્યુ એન્ડ નેક્સ્ટ કરો. Make sure you click on the save and next button every time you want to save an answer. જ્યારે તમે આન્સર સેવ કરવા માંગો ત્યારે save and next તમે આપશો. If you desire to move to any other question, you can click on the question number palette on the right side of the screen. જમણી બાજુ સ્ક્રીનની જે તમને પેલેટ જોવા મળે જેમાં બધા જ ક્વેશ્ચન તમને જોવા મળશે. All answered question which have been saved will be considered for calculating the student's final score. બધા જ આપેલા પ્રશ્નોના જવાબો સ્ટુડન્ટના ફાઇનલ સ્કોરમાં કેલ્ક્યુલેટ થશે. ડુ નોટ ક્લિક ઓન ધ સબમિટ એક્ઝામ બટન અનલેસ યુ હેવ ટુ કમ્પ્લીટેડ. જો તમે સબમિટ આપી દેશો તો તમારી એક્ઝામ સબમિટ થઈ જશે. If you close the exam window by mistake or by pressing Alt F4 or by pressing Home Center button, you will be able to resume the exam. જો તમે કોઈ ભૂલથી પણ તમે તમારી પોપઅપ વિન્ડો છે એ બંધ થઈ જાય છે અને તમે ફરી વખત ત્યાં જવા માંગો છો તો તમે ફરી વખત રિઝ્યુમ એ એક્ઝામને કરી શકો છો. The number of minutes between when you close the window and log in again, તમારે બંધ થાય છે ત્યાંથી ફરી વખત લોગિન કરો ત્યાં સુધીમાં જેટલો સમય બગડે છે એટલો સમય તમારા ટોટલ ટાઈમમાંથી ડિડક્ટ કરવામાં આવશે. કોઈ એડિશનલ ટાઈમ આપવામાં આવશે નહીં. Student will be able to log in any time during the exam session time. No additional time will be given in case of late login. જો તમે લેટ લોગિન કરશો તો તમને પૂરેપૂરો ટાઈમ આપવામાં આવશે નહીં. તમે જ્યાંથી લોગિન કરો છો ત્યાંથી પૂરું થાય ત્યાં સુધીનો ટાઈમ આપવામાં આવશે. Student are informed to log in before 45 minutes of the start of exam. એક્ઝામના 45 મિનિટ પહેલાં તમને ઇન્ફોર્મ કરવામાં આવશે. એક્ઝામ will be auto submitted once the exam time gets over. ટાઈમ પૂરો થશે એક્ઝામ ઓટો સબમિટ થઈ જશે. Student are allowed to submit the exam only before 10 minutes of end of exam time. એક્ઝામ ટાઈમ પૂરો થવાના 10 મિનિટ પહેલાં જ સબમિટ કરવાનું બટન ઓન થશે, એ પહેલાં ઓન થશે નહીં. તો મિત્રો આ જીટીયુની ઓનલાઈન એક્ઝામ જે લેવામાં આવનાર છે તેના વિશેની માહિતી શેર કરવામાં આવી છે જે મેં તમને જણાવી છે. આવા જ વિડીયો જોવા માટે જોડાયેલા રહો અમારી સનરાઈઝ એકેડમી ચેનલ પર. આભાર મિત્રો.